તો અમારી સરકાર સમક્ષ એક માગણી છે કે 2011થી 2024 સુધી અત્યાર સુધી સરકારે ધોરણ 1 થી 5માં પીટીસીવાળાની ફક્ત 7,889 ભરતી કરી છે। તો અમારી મુખ્ય માંગ અત્યારે સાહેબને એ જ છે કે 1 થી 5ની અંદર 21,354 જેટલી ખૂબ મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી હોય તો અમારી ફક્ત 5,000ની જગ્યાએ થોડી જગ્યામાં વધારો કરે, 50% અમે જગ્યાઓ માગીએ છીએ। અમારી મુખ્ય માગણી ફક્ત એટલી જ છે। નમસ્કાર, હું ટેટ 1 ઉમેદવાર। આજે અમે અમારી રજૂઆત લઈને આવ્યા હતા કે અમારે 1 થી 5 ધોરણમાં ભરતીમાં જે 5,000ની તમે જગ્યા આપી છે એની જગ્યાએ અમને 50% જે ખાલી જગ્યા છે અત્યારે હાલમાં ઓછામાં ઓછી 21,000 જેટલી જગ્યા ખાલી છે અને 31/5 બીજા 1,800 જેટલા શિક્ષકો રિટાયર થવાના છે, બરાબર। તો એ હિસાબે જોવા જઈએ તો 23,000 જેટલી જગ્યાઓ ખાલી પડવાની છે। તો 23,000ની સામે અમે ફક્ત અમને ભરતી માત્ર 5,000ની જ આપી છે, તો શું અમે 50% તો માગી શકીએ ને? 6 થી 12 ધોરણ સુધીમાં દરેક ધોરણોમાં 6 થી 8માં 9 થી 12માં બધી જ જગ્યાએ ઓછામાં ઓછી 50 થી 70% તમે ભરતી આપી છે, તો અમે શું અમારા પ્રત્યે કેમ ભેદભાવ છે? અમે અમારી એ જ રજૂઆત માટે આવ્યા છીએ કે અમને ઓછામાં ઓછી 50% ભરતી આપો। અને અમે હવે આંદોલન કરીને થાકી ગયા છે। અમે ઓછામાં ઓછું 8મી કે 9મી વાર આંદોલન કરવા આવ્યા છે। અમે ભવિષ્યના શિક્ષકો છીએ, નહીં કે આંદોલનકારી। એમ કરતાં તમે અમને આંદોલનકારી બનાવી દીધા। હવે ભવિષ્યમાં તમે આવી રીતે કરશો તો અમે આગળ શું કરીએ? આવતી સાલથી તમે તો નવી શિક્ષણ નીતિ લાવશો, એટલે નવી શિક્ષણ નીતિ પ્રમાણે અમારું આ સર્ટી તો નકામું થઈ જવાનું છે। ગાંધીનગરમાં અમે ટેટ 1 પીટીસી ટેટ 1 પાસ ઉમેદવારો આવ્યા છીએ અમારી રજૂઆતને લઈને। તો ગુજરાતના મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને અમે એક આવેદન આપીએ છીએ। સાથે સાથે અમે અમારા વારંવાર અવસરો સમાના અમારા આવેદનો થઈ ગયા છે, તે અવસરોમાં અમે આજે આમંત્રણ આપીએ છીએ અને કંકોત્રી ગાઈએ છીએ। તો કંકુ સાટી કંકોતરી મોગલું, કંકુ સાટી કંકોતરી મોગલું, ઉમેદવારો તમને વિનવે સાહેબ રે, કંકોત્રી અમારી સ્વીકારો, ઉમેદવારો તમને। નમસ્કાર, અમે ટેટ 1 પીટીસી પાસ ઉમેદવાર। છેલ્લા ઘણા સમયથી આપ સૌને ખ્યાલ છે કે ગુજરાત રાજ્યની અંદર ધોરણ 1 થી 5 એટલે કે પાયાનું શિક્ષણ, આ પાયાના શિક્ષણની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 21,354 જગ્યાઓ ખાલી છે, જેની સામે સરકાર દ્વારા જે કંઈ જાહેરાત કરવામાં આવી છે, હજુ તો માત્ર જાહેરાત જ કરી છે, એ પણ ઓફિશિયલી આંકડો આપેલો નથી, માત્ર 5,000 જગ્યાની જાહેરાત કરેલી છે। હવે અમે વર્ષોથી પીટીસી કરેલા ઉમેદવારો નોકરીની રાહ જોઈ રહ્યા છે। સામે ગુજરાત રાજ્યની અંદર 21,354 જગ્યાઓ ધોરણ 1 થી 5માં જ ખાલી છે, તો અમારી માંગ એટલી છે કે કમસે કમ ખાલી જગ્યા જે કંઈ મહેકમ છે અને મહેકમની ખાલી જગ્યા 21,354 જગ્યાઓ ખાલી છે, તો એની માત્ર 50% ભરતી તમે કરો, એવી અમારી માંગ છે। કારણ કે અમે વર્ષોથી પીટીસી કરીને બેઠેલા છે, અમે લાયક ઉમેદવારો છીએ, ટેટ 1 ટેટ 2 બધું જ પાસ કરીને બેઠા છીએ, પરંતુ આ સરકાર દ્વારા અમારી જે ભરતી જે છે એ યોગ્ય સમયે ન કરવાથી આજે અમે બધા જ બેરોજગાર છીએ। અને જ્યારે આજે અમે છેલ્લા ઘણા સમયથી અમારી માંગણીને આવી રહ્યા છીએ કે સાહેબ અમારી રજૂઆત સાંભળો, અમારી માંગણી જે છે એ આપ લાગણી દ્વારા રજૂઆત કરો અને એમાં જગ્યા વધારો, પરંતુ અમારી જગ્યા વધારવામાં આવતી નથી। અને જ્યારે પણ આવીએ છીએ ત્યારે માત્ર ભેગા થઈએ અને તરત અમને ડિટેન કરી લેવામાં આવે છે। તો શું આ છે ગુજરાત? શું આવી રીતે ભણશે ગુજરાત? શું આવી રીતે આગળ વધશે ગુજરાત? આપણે નારા તો લગાવી લઈએ છીએ, સંવેદનશીલ સરકાર, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, વિકસિત શું વધશે ગુજરાત? જે
શાળાની અંદર શિક્ષક જ નથી. અરે ગુજરાતની અમુક શાળાઓ તો એવી છે જ્યાં 0 શિક્ષક છે, બરાબર છે. તો આવી શાળામાં બાળકો કેવી રીતના આગળ વધશે? ગામડાના જે ગરીબ, દલિત, આદિવાસી એવા બાળકો જે છે એમના ભણવાનો માત્ર વિકલ્પ છે સરકારી શાળા. પરંતુ સરકારી શાળામાં જ્યારે શિક્ષક જ નહીં હોય તો એ બાળકોનું જીવન, એ બાળકોનું શિક્ષણ તો રજડી પડશે. માટે સરકારને અમારા મીડિયા દ્વારા અમારી એટલી જ માંગ છે કે અમારી માંગણી જે છે પૂરી કરે અને ખાલી જગ્યાના 50% ભરતી કરવામાં આવે એવી વિનંતી છે. જગ્યા વધારો, જગ્યા વધારો, જગ્યા વધારો, જગ્યા વધારો, જગ્યા વધારો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. તાપમાં જ બેઠવાના છીએ જ્યાં સુધી અમારી માંગ પૂરી થશે નહીં ત્યાં સુધી અમે તાપમાં જ બેસીશું. અમે અનશન પર બેસીએ છીએ. આ તાપમાં બેસીશું. નમસ્કાર. અમને મીડિયાના માધ્યમથી હું દરેક ઉમેદવાર મિત્રોને જણાવવા માંગુ છું કે પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે. અમે ધોરણ 1 થી 5માં એટલે કે 1 થી 5માં 21,354 જગ્યાઓ ખાલી હોય. 31/5/2025ની સ્થિતિએ 21,354 જગ્યાઓ ખાલી હોય. અમે અમારા હક માટે, અમારા હકની લડાઈ માટે માત્ર અમે સરકાર સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા અને અમે રજૂઆત કરવા પહોંચ્યા એ પહેલાં પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે. તો અમારી ભરતી વધારો માત્ર 5,000 જ જગ્યાઓ આપી છે. એની સામે અમારે 50% જગ્યાઓ વધારી અમને ન્યાય આપો. ઉંમરને ઉંમરે ઉભેલા ઉમેદવારો છે આ બધા. અમે કોઈ આતંકવાદી નથી. અમે અમારા હક માટે આવ્યા છીએ. અમે અમારી રજૂઆત માટે આવ્યા છીએ. બંધારણનો અમને અધિકાર છે અમારી માંગ પૂરી કરવાનો, રજૂઆત કરવાનો. અને જ્યારે પણ આવીએ છીએ ત્યારે પોલીસને આગળ કરીને બરાબર છે.